પેઢીની હું રોમ વાળી મેલડી બોલું છું. જો લગીન તમે જાતે અનુભવ ના કરો ત્યાં સુધી કોઈની વાત ના માનતા કે અહીંયા છેતરપિંડી થાય છે. હું એવું કહું છું કે હું કહીશ એ તો તમે નહીં માનો કદાચ, પણ જે મારા સાનિધ્યમાં જૂના જે ભાવિક ભક્તો આવતા હોય એમને પૂછવાનું શાંતિથી, હાથ ફેરવીને તું કેટલા ટાઈમથી આવસ? તો કે 2 વર્ષથી. તો 2 વર્ષથી તું આવસ, કેટલી વખત તારી બેઠક થઈ? કે 2 વખત. અને ઘણી વાર મારી સપનામાં આયા અને બધું રસ્તા બતાયા. તો તારી જોડે કોઈ દાડ પૈસા લીધા? તે જૂના ભાવિક ભક્તોને ખાલી પૂછો ને. અને એકની વાત નહીં, 10 ને પૂછો, 100 ને પૂછો, 500 ને પૂછો. અને 500 માંથી એક વ્યક્તિ જો એવું કહે ને કે ખુખાર મેલડીના સાનિધ્યમાં મારી જોડે 500 રૂપિયા પડાયા તો હું મેલડી ગાદી છોડી દઉં. એવો એક વ્યક્તિ લઈ આવે અને પુરવાર કરી આલે, આવતા રવિવારથી ગાદી આવવાનું બંધ કરી દઉં સોલંકી પેઢીની માતા. પણ દાડે મારા પડસા વધતા જાય છે, મારા ભાવિક ભક્તો એ વધતા જાય છે. પેલા ઓછું નોમ હતું, આજ મારી નોમના ખૂબ થઈ જાય. આખા ગુજરાત નહીં, આખા દેશ નહીં, દેશ દુનિયામાં મારા નોમના ડંકા વાગવા મળ્યા છે. એટલે કદાચ આ જોઈ કોઈને સહન થાય ના થાય તો મારી ગાદીની અફવાઓ ઉડાડે, ખોટી વાતો ફેલાવ. સાનિધ્યમાં જાઓ તો 5000 રૂપિયા લઈને જજો, બેઠક કરાવો તો આટલા પૈસા આલવા પડશે. આવી બધી અલગ મલગની વાતો ચારે બાજુથી મારા વિશે સાંભળવા મળશે. પણ જોજો તમે એકદમ મોની ના લેતા. મારા રોમની સાક્ષીએ કહું છું, જો તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ મારા દીકરાનો હોય ને તો ગોળા મારો રોમ મારું સત લૂંટી જાય. નિસ્વાર્થ ભાવનાથી કદાચ મારા દીકરાએ એની ભાવનાઓ રાખીને એને રાજી રાખવા, એને ખુશ કરવા માટે હજારો લાખો લોકોનું કામ કરવા વાળી હું મેલડી છું. એટલે માહિતી આલવાનું કારણ છે કે ધ્યાન રાખજો. કદાચ તમે મારા સાનિધ્યમાં આવી ગયા પછી કોકની વાતોમાં આવી અને કદાચ મારી પર શંકા કરી લો, તમારો સમય કે તમારું નસીબ સમજી હું માતા જવા દઈશ. પણ મારે તો જે આયા છે ને બધાનું ભલું કરવું છે. મારા પારે મારે કોઈ નિરાશ કરીને